લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લામાં 850 સ્થળોએ યોજાશે ગરબીઓ. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે સ્કીમ તૈયાર કરવામાં આવી છે. માતાજીની આરાધનાના ગીતો જ ગરબામાં વગાડવા સૂચના આપવામાં આવી છે. આવારા તત્વોને ગરબા સ્થળોએ નો એન્ટ્રી. 1200થી વધુ કર્મીઓ ગરબામાં બંદોબસ્તમાં જોડાશે. સીસીટીવી, આરોગ્ય અને ફાયર સેફટીના સાધનોની સિક્યુરિટીની વ્યવસ્થા રાખવા પણ આદેશ કરવામાં આવ્યા છે. નવરાત્રિના પર્વને લઈને તંત્ર બન્યું વ્યસ્ત. શાંતિપૂર્વક માહોલ વચ્ચે આ ગરબાઓ યોજાય તે માટેના તંત્રના પ્રયાસો. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે આશરે 6 જેટલા કોમર્શિયલ ગરબા, આ ઉપરાંત 31 જેટલા જે મોટા ગરબા છે અને લગભગ 800થી 820 જેટલી નાની ગરબીઓ છે. આમ કુલ મળીને કુલ 850ની આજુબાજુ અલગ અલગ સ્થળોએ ગરબાનું આયોજન કરવામાં આવનાર છે. આ હકીકતને ધ્યાનમાં લઈને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ જે પ્રમાણે બંદોબસ્તની ફાળવણી કરવાની થાય છે તે તમામની સંખ્યાની ગણતરી કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે 850 ગરબીઓ છે તેમાં કુલ 350થી વધુ પોલીસ સ્ટાફ, 550થી વધારે હોમગાર્ડ તથા 550થી વધારે જીઆરડીનો સ્ટાફ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત આ ઉત્સવને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની મિટિંગ પણ કરવામાં આવેલી છે તથા જે નવરાત્રિના આયોજક મંડળો છે એ તમામ આયોજકો સાથે સીસીટીવી કેમેરાની બાબતે સૂચના કરવામાં આવેલી છે. ઉપરાંત વધુ ભીડને ધ્યાનમાં રાખીને વધુ ઇમરજન્સી એક્ઝિટ રાખવાની, ફાયર સેફટીના સાધનો ત્યાં ઉપસ્થિત હોય તેની કાળજી રાખવાની. આ ઉપરાંત પબ્લિક એડ્રેસ સિસ્ટમ વગેરે રાખવા વિશે પણ સૂચના કરવામાં આવેલી છે. વધુમાં જણાવવામાં આવે છે કે સી ટીમ જે પોલીસ સ્ટાફની હોય છે તે પણ ખાનગી વસ્ત્રોમાં અલગ અલગ જગ્યાએ કાર્યરત રહેશે.